દોસ્તો, તો તમે ઘણા લોકો પાસેથી એવું સાંભળેલું હશે કે પ્રોપર આ બર્મુડા ટ્રાયેંગલ જે છે ત્યાં પ્લેનો અને જહાજો અચાનક જ ગાયબ થઈ જાય છે. તો દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ એક્ઝેક્ટ ટ્રાયેંગલ કઈ જગ્યાએ આવેલું છે અને ત્યાં એવું શું થાય છે કે આ જગ્યા પર જહાજો અને પ્લેનો અચાનક જ ગાયબ થઈ જાય છે અને તેની પાછળનું રહસ્ય શું છે તે આપણે આ વિડીયોમાં જાણીશું. તો ચાલો દોસ્તો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મેન કે આ જગ્યા એટલાન્ટિક મહાસાગરમાં ઈશાન દિશામાં આ ત્રિકોણ આ ટ્રાયેંગલ આવેલો છે. આ ટ્રાયેંગલ ફ્લોરિડા, બર્મુડા અને પ્યુર્ટો રિકો આ ત્રણેય પોઈન્ટને ભેગા કરીને જે ટ્રાયેંગલ બને છે આ ત્રિકોણને કહેવામાં આવે છે બર્મુડા ટ્રાયેંગલ. તો આ બર્મુડા ટ્રાયેંગલ વિશે ચર્ચાની શરૂઆત 1950માં અમેરિકાના ન્યૂઝપેપરમાં મોસ્ટ ઓફલી ન્યૂઝપેપરમાં બર્મુડા ટ્રાયેંગલ વિશેની માહિતીની ચર્ચા શરૂ થઈ કે આ જગ્યા પર આ વસ્તુ બને છે. 1888નું વર્ષ હતું. તે દરમિયાન ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક જવા માટે એલન ઓસ્ટન નામનું જહાજ રવાના થાય છે. 2-3 દિવસના સફર પછી તેનો જે કેપ્ટન હતો તેને એવો વિચાર આવે છે કે ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક ઝડપથી પહોંચી શકાય તેની માટે તે એક શોર્ટકટ રસ્તો લે છે. જે શોર્ટકટ રસ્તો હોય છે તે બર્મુડા ટ્રાયેંગલની નજીકથી પસાર થતો હોય છે. જ્યારે તે બર્મુડા ટ્રાયેંગલની નજીકથી તેનું જહાજ પસાર કરે છે ત્યારે ગ્રિફનને એક સામેથી એક હોડી નજર આવે છે. તે હોડી પાસે પહોંચવાના પ્રયત્નો કરે છે અથવા તો તેની સાથે કમ્યુનિકેશનના પ્રયત્નો કરે છે, પણ તે હોડીમાંથી કોઈ પણ જવાબ આવતો નથી. એટલે તેની સાથે તેનો સ્ટાફ હતો તેને તે હોડીમાં જવા માટે કહે છે અને તે એવું નક્કી કરે છે કે આ હોડીને આપણી સાથે ન્યૂયોર્ક લઈ જઈશું અને ત્યાંની ઓથોરિટીને આપણે આ હોડી સોંપી દઈશું, જેથી આનું જે પણ રહસ્ય હોય તે તેનું સોલ્યુશન લાવી શકે. તો તેથી ગ્રિફન પોતાના સ્ટાફને ઓર્ડર કરે છે કે તે હોડી પાસે તે જઈને હોડીને આપણી સાથે લઈ આવે. તો જ્યારે તેના પાર્ટનર, જ્યારે તેના જે સ્ટાફ મેમ્બર્સ હતા તે હોડી પાસે પહોંચે છે ત્યારે એકદમ બધું જ નોર્મલ વાતાવરણ હોય છે. જ્યારે તે હોડીને ચલાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં અચાનક જ વાતાવરણ બગડી જાય છે અને અચાનક વરસાદ અને ભારે તોફાનો શરૂ થઈ જાય છે. જ્યારે ગ્રિફન જોવે છે કે તેના જે સ્ટાફ મેમ્બરો હતા તે હોડી ઉપર નથી, કારણ કે હોડી અચાનક જ ગાયબ થઈ જાય છે અને થોડા સમય પછી વાતાવરણ શાંત થાય છે ત્યારે હોડી અચાનક ગ્રિફનની સામે આવે છે અને હોડી એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ હોય છે, તેને કોઈ પણ નુકસાન નથી હોતું. સ્ટાફ મેમ્બરો હતા તે તેની ઉપર હવે નથી રહેતા. તેથી ડરીને ગ્રિફન પોતાનું જહાજ લઈને ન્યૂયોર્ક રવાના થાય છે અને આ વાત બીજે દિવસે બધા જ મીડિયા અને બધા જ ન્યૂઝપેપરમાં ફેલાઈ જાય છે. આવી જ રીતે એક બીજો કિસ્સો પણ સામે આવે છે કે મેરી સેલસેટ નામનું જહાજ 8 નવેમ્બર 1872માં જ્યારે તે ઇટલીથી ન્યૂયોર્ક જવા માટે રવાના થાય છે ત્યારે તે રસ્તામાં જ ગાયબ થઈ જાય છે અને એક્ઝેક્ટ 1 મંથ પછી પાછું ત્યાં જોવા મળે છે. 4 ડિસેમ્બર 1872માં બર્મુડા ટ્રાયેંગલની પાસે જ પાછું તે જહાજ જોવા મળે છે. એટલે દોસ્તો, આ બીજો કિસ્સો પણ આ જહાજનો જ હતો. અને ત્રીજું જે ફ્લાઇટ નંબર 19 5 ડિસેમ્બર 1945ના દિવસે અમેરિકન આર્મીમાં જે નવા ભરતી થયેલા કમાન્ડોસ હતા તેને ફાઇટર નેવિગેશન એન્ડ કમબેક ફાઇટિંગની ટ્રેનિંગ માટે એક રૂટ પસંદ કરવામાં આવ્યો હતો. તેની અંદર 5 ટ્રેની હતા અને તેની સાથે એક તેનો સિનિયર, જે કહેવાય ને કે સિનિયર ગ્રુપ લીડર ચાર્લ્સ નામનો વ્યક્તિ તેની સાથે હતો. આ 5 ફાઇટર પ્લેનના ગ્રુપને ફ્લાઇટ 19 એવું નામ આપવામાં આવેલું હતું. આ ફ્લાઇટ 19નો રૂટ એવો હતો કે ફ્લોરિડાથી રવાના થવાનું હતું અને તેને સીધું ચિકન રોક પર લેન્ડ થવાનું હતું. ચિકન રોક પર બોમ્બનું પરીક્ષણ કર્યા બાદ, બોમ્બની ટ્રેનિંગ લીધા બાદ તેને સીધું ગ્રાન્ડ બહામાં જવાનું હતું. ગ્રાન્ડ બહામાંથી જઈને તેને પાછું ફ્લોરિડા, આ રીતનો એનો રૂટ હતો કે આ ત્રણેય સેન્ટર પોઈન્ટને કનેક્ટ કરવાનું હતું. ત્યાં જ તેને એવી પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો કે જ્યારે તે ફ્લોરિડાથી તો રવાના થયા, પણ બર્મુડા ટ્રાયેંગલ પાસે જ્યારે તેને પહોંચવામાં આવ્યું ત્યારે અચાનક જ વાતાવરણ ખરાબ થઈ જાય છે અને અચાનક ભારે વરસાદ અને એટલા બધા વાદળો સામે આવી જાય છે કે તેની અંદર સૂર્યનું એક પણ કિરણ વાદળમાંથી તેને રોશની આપી શકતું નથી. આથી થાય છે એવું છે, ચાર્લ્સે પોતાનું હોકાયંત્ર બહાર કાઢ્યું, પણ હોકાયંત્રમાં કોઈ પણ દિશા દર્શાવવામાં આવતી નથી. હોકાયંત્ર ખરાબ થઈ ગયું હતું. જ્યારે તેની પાસે બીજું હોકાયંત્ર હતું તે પણ બહાર કાઢે છે,
પણ તેમાં પણ તેને કોઈ પણ વસ્તુનો દિશા નિર્દેશન નથી મળતું, કારણ કે તેની પાસે જે 2 હોકાયંત્ર તો બંને એ જગ્યા પર એઝ ઇટ ઇઝ ખરાબ થઈ જાય છે. તેણે તેની સાથે જે બીજા મેમ્બરો હતા, જે ટ્રેની હતા, તેને પણ તેણે નિર્દેશ કર્યો કે પોતે હોકાયંત્રમાં જોઈને દિશાનું સૂચન કરે, પણ તેના બધાના હોકાયંત્ર ખરાબ હતા. અંતે આ 5 ફ્લાઇટ અચાનક જ ફાઇટર પ્લેન બધા જ ગુમ થઈ જાય છે. એઝ ઇટ ઇઝ તે જ દિવસે બીજું એક ફાઇટર પ્લેન રવાના કરે છે કે તે સંજોગોમાં તે પ્લેન પણ આ જગ્યા પર ગુમ થઈ જાય છે. એટલે આ સમાચાર તરત અમેરિકાના ન્યૂઝપેપરોમાં ફેલાઈ જાય છે. કોલંબસે 1492માં પોતાની બુકમાં એવું લખેલું કે આ જગ્યા પર જ્યારે પણ હું ત્યાંથી ટ્રાવેલ કરતો ત્યારે અચાનક જ આકાશમાં કેન્ડલ એટલે કે મીણબત્તી સળગતી હોય તેવું લાગતું, અને હું જ્યારે તે વિસ્તારમાંથી પસાર થતો ત્યારે મારું હોકાયંત્ર અચાનક જ બંધ થઈ જતું. કારણ કે કોલંબસ જ્યારે કંઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરતા ત્યારે તે પોતાની બુકમાં બધું લખી લેતા કે મને આ રીતનું મારી સાથે બનેલું છે, મેં આવો અનુભવ શીખેલો છે. તેથી દોસ્તો 1492માં કોલંબસે આ જગ્યા વિશે પણ માહિતી આપેલી. ગેનોન નામનો વ્યક્તિ એવો છે કે જે બર્મુડા ટ્રાયેંગલમાંથી સર્વાઈવ કરીને બચીને પાછો આવેલો છે. બ્રુસ ગેનોનનું કહેવું એવું છે કે બ્રુસ ગેનોન બહામાંથી ફ્લોરિડા ડેઇલી ટ્રાવેલ કરતા. તેનું વિમાનનો ટાઈમ બહામાંથી ફ્લોરિડા પહોંચવા માટેનો 1.5 કલાકનો છે. પણ એક દિવસ તેની સાથે એવું બન્યું કે જ્યારે તે બહામાંથી પોતાની ફ્લાઇટને હવામાં ઉડાડવાનું શરૂ કરે છે, પણ જ્યારે તે બર્મુડા ટ્રાયેંગલ પાસે પહોંચે છે ત્યારે તેનું વિમાનની સ્પીડ એકદમ વધી જાય છે અને તેની સામે એટલા બધા વાદળો આવી જાય છે કે તેને કોઈ પણ પ્રકારનો પ્રકાશ કે રોશની મળતી નથી. પણ તેણે હિંમત ન હારી પણ તેને તેના પ્લેનને એક સાથે આગળ વધારવાનું શરૂ રાખ્યું. જ્યારે તે આગળ વધતો ગયો તેમ તે વાદળોમાંથી બહાર નીકળતો ગયો. જ્યારે તે ફ્લોરિડા પહોંચ્યો ત્યારે બહામાંથી ફ્લોરિડા પહોંચવાનો ટાઈમ માત્ર ને માત્ર તે 45 મિનિટમાં પહોંચી ગયો હતો. જ્યારે ત્યાંના રિસર્ચરોએ એવી સંશોધન કર્યું કે 45 મિનિટમાં બહામાંથી ફ્લોરિડા પહોંચવું અશક્ય છે, કારણ કે બહામાંથી ફ્લોરિડા તેની ટોપ સ્પીડ પર ચલાવે પોતાનું પ્લેન તો પણ તેને પહોંચતા 1.5 કલાક થાય છે. તો આ 45 મિનિટમાં કેવી રીતે તે પહોંચી શકે? અને જે પ્લેનની અંદરનું જે ફ્યુલ હતું તે પણ એઝ ઇટ ઇઝ જ હતું, તે પણ ઓછું નહોતું થયેલું. તો આ જે ઘણા વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે જેના લીધેથી જહાજો અને વિમાનો ત્યાં ગાયબ થાય છે. ટોટલ આ જગ્યા પર 8654 જહાજ અને વિમાન ટ્રાવેલિંગ કરવામાં આવેલું છે. તેમાંથી ફક્ત 2 જ જહાજ અને વિમાન ત્યાં દુર્ઘટનામાં ગાયબ થયેલા છે અથવા તો ક્ષતિગ્રસ્ત થયેલા છે. ઓલ ઓવર પૂરા વિશ્વમાં આપણે જોઈએ તો બધી જગ્યાએ આવી ઘટના ઘટતી જ હોય છે, જેથી કોઈ પણ એવી તકલીફવાળી આ જગ્યા ના ગણાય. પણ બર્મુડા ટ્રાયેંગલમાં હોલિવૂડ અને કેટલાય પત્રકારોએ એવી તેની વિશે રહસ્યમય વાર્તાઓ છાપી છે અને તેની ઉપર કેટલાય ફિલ્મ બની ગયેલા છે. એટલે આ જગ્યાને વધુ રહસ્યમય, વધારે મિસ્ટીરિયસ બનાવવામાં આવેલી છે. લા ટ્રિબ્યુના અહેવાલ મુજબ આ જગ્યા પર 75 જહાજ અને વિમાન ગાયબ થયેલા છે, જે એઝ ઇટ ઇઝ બીજાની કમ્પેરિઝનમાં આ જગ્યા પર 1.8% ગણાય છે, જે સામાન્ય છે, નોર્મલ છે. એવું કોઈ મિસ્ટીરિયસ જગ્યા નથી. પરંતુ લોકોના મત મુજબ હોલિવૂડ મૂવી અને કેટલાય પત્રકારોએ વધુ આ જગ્યાનો ફેલાવો કરીને આ જગ્યાને વધુ મિસ્ટીરિયસ બનાવી છે. અને એવું નથી કે આ જગ્યા પર વધારે ઇન્સિડન્ટ્સ થાય છે. એની જગ્યાએ એક જાપાનની નજીક પણ ડ્રેગન ટ્રાયેંગલ આવેલો છે, ત્યાં પણ આવું અવારનવાર બનતું રહે. 1945માં ડ્રેગન ટ્રાયેંગલમાં A6M0 નામનું વિમાન અચાનક જ ગાયબ થઈ જાય છે. તેનો છેલ્લો સંદેશ એવો હતો કે અચાનક જ આકાશમાંથી આગની જ્વાળા પડવા લાગી, અચાનક જ આકાશમાં આગ સળગવા લાગી. તે પછી એનું વિમાન અચાનક જ ગાયબ થઈ જાય છે. તેવી જ રીતે બહુ જ મોટું જહાજ હતું ડર્બીશાયર નામનું, તે પણ આવી જ હાલતમાં ડ્રેગન ટ્રાયેંગલમાં ગાયબ થઈ જાય છે. પરંતુ દોસ્તો, બર્મુડા ટ્રાયેંગલ અને ડ્રેગન ટ્રાયેંગલમાં ડિફરન્સ એટલો જ છે કે બર્મુડા ટ્રાયેંગલને વધારેમાં વધારે હોલિવૂડ મૂવીમાં બનાવ તેમજ ન્યૂઝપેપરમાં પણ
અવારનવાર બર્મુડા ટ્રાયેંગલનું ચર્ચા થાય છે, પરંતુ તેની જ સામે ડ્રેગન ટ્રાયેંગલની કોઈ ચર્ચા થતી નથી. ડોક્ટર કાર્લ, જે સિડની યુનિવર્સિટીના વૈજ્ઞાનિક છે, તેનું કહેવું એવું છે કે બર્મુડા ટ્રાયેંગલમાં મિથેન હાઇડ્રેટનો જથ્થો વધારે છે, જે પાણી સાથે પ્રક્રિયા કરીને તે પાણીમાં બબલ્સ બનાવે છે. તે બબલ્સ એટલા બધા મોટા હોય છે કે જે પાણીની ઘનતાને ઘટાડી દે છે. તેથી જહાજો ત્યાં અચાનક જ ડૂબી જાય છે, કારણ કે જહાજોની જે કેપેસિટી હોય છે કે જે ઘનતામાં તે તરી શકે, તે આ ઘનતાને પાણીના બબલ્સ જે છે તે ઘટાડી દે છે. તેથી તે અચાનક જ ડૂબી જાય છે. પહેલાંના સમયમાં હોકાયંત્ર સિવાય બીજા કોઈ પણ ઉપકરણો હતા નહીં, પરંતુ અત્યારના સમયમાં સોનાર છે, રડાર છે અને એવી કેટલીક અવનવી તકનીક આવી ગઈ છે, જેથી આપણે પહેલેથી જ આપણને ખબર પડી જાય છે કે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. તો ડૉક્ટર કાર્લ એવું કહે છે કે એક વખત સ્પેસ સ્ટેશનમાંથી ઉપરથી જ્યારે બર્મુડા ટ્રાયેંગલનો ફોટા ખેંચવામાં આવ્યા, તો ત્યારે ત્યાંના જે ક્લાઉડ હતા, જે વાદળા હતા, તે હેક્ઝાગોનલ શેપમાં હતા, જેના લીધે તે એક બોમ્બ, જે કહેવાય ને એર બોમ્બ, તેને બનાવે છે. એર બોમ્બ બનાવે છે એટલે જે પણ જહાજ તેની અંદર એન્ટર થાય છે, જે વિમાન હેક્ઝાગોનલ ક્લાઉડની અંદર એન્ટર થાય છે, તે 175 માઇલની ઝડપે પ્લેન સાથે અથડાય છે. તેથી તે પ્લેનના 2 ટુકડા કરી નાખે છે. તો એક આ વૈજ્ઞાનિક કારણ હતું. અને ડૉક્ટર કાર્લ એવું કહે છે કે જે પણ અગાઉ બનેલા જે હાદસા હતા, તે માણસની કોઈ પણ ખામીના લીધે અથવા તો જે પહેલાં પ્રેડિક્શન, હવાનું જે પ્રેડિક્શન હોય તેને ધ્યાનમાં ન લીધેલું હોય, તેના લીધે બનેલા છે. અને ત્યાં અચાનક જ ખરાબ વાતાવરણ થઈ જતું હોય છે, તેના લીધેથી તે બધા હાદસા થયેલા છે. એટલે બર્મુડા ટ્રાયેંગલ કોઈ એવી મિસ્ટેરિયસ જગ્યા નથી. આ પોતાના વાતાવરણ અને માણસોની ખામીના લીધે બનતી દુર્ઘટના છે. તેથી દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બને એટલો આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ દોસ્તો.